નમસ્કાર દર્શક મિત્રો, જનઅર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શ્રવણ સેવા ફાઉન્ડેશન દ્વારા વડોદરા અને અમદાવાદ શહેરોમાં ગૌમાતા અને નંદીજી મહારાજ માટે મોટા સેવા ભંડારાનું આયોજન કરવામાં આવે છે। સંસ્થાના સેવાકીય કાર્યોથી પ્રેરાઈને આજે વડોદરાના ભાયલી ગામના ખેડૂતો દ્વારા તેમના 4 વીંગામાં વાવેલો લણવાલાયક બાજરીનો પાક ગૌમાતા અને નંદીજી મહારાજને અર્પણ કર્યો છે। સંસ્થાના ફાઉન્ડર નીરવ ઠક્કરે જણાવ્યું કે અમે ગૌમાતા નંદીજી મહારાજ માટે પશુ ભંડારાની શરૂઆત કરી હતી। હવે લોકોમાં ગૌમાતા પ્રત્યે કંઈક કરવાની લાગણી જન્મી રહી છે। અમારું માનવું છે કે આવનારા સમયમાં ગૌ સેવા એક મોટી ઝુંબેશ બને તેવો અમને વિશ્વાસ છે। શ્રવણ સેવા ફાઉન્ડેશનના ફાઉન્ડર નીરવ ઠક્કરે ગૌમાતા માટે શાસ્ત્રોમાં લખ્યું છે કે તેમના શરીરમાં 33 કોટી દેવી દેવતાઓનો વાસ છે, પરંતુ કેટલીક જગ્યાઓ પર ગૌમાતા કચરામાં ભોજન શોધે છે તેવા દ્રશ્યો અમે જોયા હતા। તે બાદ અમે ગૌમાતા અને નંદીજી મહારાજ માટે રાજ્યમાં પ્રથમ વખત પશુ ભંડારાનું આયોજન કર્યું હતું, જેમાં ખાસ કરીને પાંજરાપોળમાં આશરો લેતી નિરાધાર દિવ્યાંગ દૂધ નહીં આપતી ગૌમાતા માટે તથા નંદીજી મહારાજને વિવિધ પ્રકારોના ફળો, શાકભાજી, ગરમ રોટલી, ઔષધિ લાડુ, પૌષ્ટિક આહાર તથા લીલા ઘાસ જમાડવામાં આવતું હતું। વિતેલા 3 વર્ષથી અમે ઉનાળામાં ગૌમાતાને કેરીનો તાજો ઠંડો રસ અને રોટલી જમાડી રહ્યા છે। તેમનું પુનરાવર્તન અનેક શહેરોમાં થઈ રહ્યું છે। અમારા ગૌ સેવાના પ્રયાસોથી પ્રેરાઈને ભાયલી ગામના ખેડૂતો ઘનશ્યામભાઈ પટેલ દ્વારા અનોખું સેવા કાર્ય કરવામાં આવ્યું હતું। તેમણે પોતાના 4 વીંગા જેટલા ખેતરમાં લણવાલાયક લીલોછમ બાજરીનો પાક ગૌમાતા અને નંદીજી મહારાજ માટે ખુલ્લો મૂકી દીધો હતો। ઘનશ્યામભાઈ પટેલનું કહેવું છે કે ગૌમાતાની મહાનતા માટે શાસ્ત્રોમાં અનેક વર્ણન કરવામાં આવ્યા છે। તે અનુસાર સેવા ચાકરી કરીને તેમના આશીર્વાદ મેળવવાનો આ અમારો પ્રયાસ છે। સામાન્ય સંજોગોમાં લણવાલાયક પાકમાં કોઈ પશુને ઘૂસતો રોકવા માટે ચાકર મૂકવામાં આવે છે અથવા તો ફેન્સિંગ કરવામાં આવે છે, પરંતુ ભાયલીમાં તેનાથી વિપરીત સુખદ આશ્ચર્ય પમાડે તેવું કાર્ય કરવામાં આવ્યું છે। બ્યુરો રિપોર્ટ, જનઅર્પણ ન્યૂઝ। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનઅર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ।